गाइस आज हम बना रहे हैं ब्लो जॉब। अरे भाई ब्लो जॉब नहीं ब्लॉग होता है। हाँ ठीक ठीक। चलो गाइस आज हम बना रहे हैं ब्लॉग और मेरे चैनल को જય બાબારી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ સણસોલી, જે નૈનપુરની નજદીક આવ્યું છે રામદેવપીર મહારાજનું મંદિર। આજે ભાદરવાની બીજ થઈ છે તો અમે ચાલીને જઈએ છીએ। સિંગર વિજય સોડા પણ જોડે છે, તમે જોઈ શકો છો કે અમે 4 મિત્રો આપણે આવી ગયા છે અંદર ચોકડી મેન હાઈવે પર, જે નડિયાદથી ખાતરાજ રોડ ઉપર જાય છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પાર્લેજી જે બિસ્કિટ મળે છે તેની કંપની આવેલી છે અહીંયા, જે વીઆર એગ્રો કરીને નામ છે તેનું। અહીંયા જોઈ શકો છો મિત્રો શ્રીરામ હોટલ, અહીંયા ખૂબ સારું એવું જમવાનું મળે છે, અમારા ઘરથી નજદીક જ થાય છે। આપણી ડ્રીમ કાર સ્કોર્પિયો આવી ગઈ છે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે સામે એર ઇન્ડિયા બરાબર એ વિમાન છે। અહીંયા જોઈ શકો છો કે બહુ મસ્ત લોકેશન માટે મૂકી રાખી છે। અહીંયા આપણી ડ્રીમ કાર સ્કોર્પિયો આપણા મિત્રની જ ગાડી છે આ પણ। જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ સણસોલી રામદેવપીર મહારાજની બીજ ભરવા માટે। જો મિત્રો તમે પણ આવવાના હોય તો કોમેન્ટ કરો અને જો વિડીયો આગળ બન્યા રહેજો અને રામદેવપીરના દર્શન કરાવીશું મિત્રો। તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમે 4 મિત્રો જઈ રહ્યા છીએ। એક છે શૈલેષભાઈ, જગદીશભાઈનો સિંગર આપણે વિજય સોડા મિત્રો, આપણે સોંગ પણ રિલીઝ કરેલું છે રાધે ડિજિટલ યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો વિજય સોડાનું સોંગ જે ખોડિયાર માતાજીનું છે। આગળ નિહાળતા રહો ભાઈ, ચલો આગળ વિડીયોમાં બને રહેજો। દેવકી વણસોલ ગામમાં આવી ગયા છે આપણે મિત્રો, જઈએ છીએ। અહીંયા જીભાઈપુરા એક જગ્યાએ ખૂબ એવું સારી સેવા આપી રહી છે રાધે રાધે યુવક મંડળ। તમે મિત્રો જોઈ શકો છો કે કેળાની સેવા કરવામાં આવે છે। અંબે માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે। આમ મિત્રો અંબાજી પગપાળા સંઘ માટે પણ અહીંયા છે। અહીંયા મિત્રો અમૂલ ચીઝ પ્લાન્ટ આવેલો છે। અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા અમૂલની પ્રોડક્ટ વસ્તુઓ મળે છે, દૂધ છે, ઘી છે અને અમૂલની આઈસ્ક્રીમ અને ચીઝ અને પનીર એ વસ્તુની પ્રોડક્ટ અહીંયા બનાવવામાં આવે છે। અમૂલ ડેરી અહીંયા આવેલી છે, અહીંયા વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા તેનો ગેટ આવેલો છે અહીંયા। આમ મિત્રો ચલો આપણે આગળ વિડીયોમાં વધીએ, બનાવે રહેજો વિડીયોમાં। ખાતરાજ ચોકડી ઉપર આપણે આવી ગયા છે મિત્રો। અહીંયા આપણે એક એવી ફેમસ જગ્યા ઉપર જવાના છે જે આપણે રેગ્યુલર આપણે જઈએ જ છીએ। આમ વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા મિત્રો અકસ્માતની ઘટના બની છે, જેમ થંબનેલમાં જોયું તેમ અહીંયા આ એક એવી ઘટના બનેલી છે કે જ્યાં એક રિક્ષા ચાલક દ્વારા એક બાઇકવાળાને વાગ્યું છે। આમ પોલીસ પણ અહીંયા આવી ગઈ છે। આમ મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે સાવધાનીથી બાઇક અથવા પોતાનું વ્હીકલ લઈને નીકળવું, જેના કારણે કોઈને નુકસાન ના થાય। આમ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચર્ચા ચાલી રહી છે, એટલા માટે મિત્રો કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય એ રીતનું જ સાધન ચલાવવું। આમ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે પણ રામદેવપીર મહારાજને માનતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો। ચલો આગળ વધીએ આપણે મિત્રો વિડીયોમાં। જય વડવાળા ટી સેન્ટર આપણે આવી ગયા છે મિત્રો। વિડીયોમાં જોઈ શકો છો કે ચા બનાવવાની તૈયારીઓ છે। અહીંયા આપણો ભાઈબંધ છે। આમ મિત્રો 4 જણની ચા આવી ગઈ છે, તો ચલો મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છે। અહીંયા સિદ્ધિવિનાયક અમદાવાદમાં આવેલું પ્રસિદ્ધ મંદિર એ પહોંચવામાં થોડીક જ વાર છે મિત્રો, જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો અહીંયા પણ સેવા આપવાનું કામ ચાલી રહ્યું છે, એક ડીજે પણ છે અને રામદેવપીર મહારાજના નેજા લઈને બધા જાય છે। આમ મિત્રો જોઈ શકો છો કે નાસ્તો પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે। આમ મિત્રો બધા ડાન્સ કરી રહ્યા છે અહીંયા।
આ મિત્રો અમે ત્યાંથી નીકળીએ છીએ। મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે પ્રસિદ્ધ મંદિરના દર્શન પણ અહીંયાથી થઈ રહ્યા છે। આમ મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો। આમ મિત્રો અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે એક ભાઈ પડતો રહી ગયો। આમ મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ આવા પ્રસંગમાં જાઓ ત્યારે ખોટી ઉતાવળ કરશો નહીં। ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરનું પિક્ચર ના જોયું હોય તો મિત્રો ભોળાનો ભગવાન એકવાર જરૂરથી જોઈ આવજો। આમ મિત્રો આપણે આમ મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે વાત્રક નદી અહીંયા આવી ગયેલી છે। આમ મિત્રો ખૂબ એવી જગ્યા અહીંયા આવેલી છે અને પ્રસિદ્ધ એવું સિદ્ધિવિનાયક મંદિર ગણપતિનું જે આવેલું છે તે વાત્રક નદીના કાંઠે બનાવેલું છે। આમ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે વધારે પ્રમાણમાં પાણી જોવા મળે છે અહીંયા। આમ મિત્રો જ્યારે પણ અહીંયા રહીને નીકળો ત્યારે જરૂરથી અહીંયા વાત્રક નદીના દર્શન કરો। અને જો મિત્રો તમે આપણા ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સામે મસાણી માતાજીનું મંદિર આવેલું છે। આમ મિત્રો તમે પણ મસાણી માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। આમ મિત્રો મોટા પાયે સામે ચર્ચા ચાલે છે બાળકોની। આમ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે ખૂબ વધારે પ્રમાણમાં પબ્લિક નેનપુર જવા નીકળી ગયું છે। આમ મિત્રો બધા મિત્રો રામદેવપીર મહારાજને બીજ ભરવા માટે ચાલીને જાય છે। આમ મિત્રો નેનપુરની આજુબાજુમાં રહેતા દરેક ગામોમાંથી વ્યક્તિઓ, મહિલાઓ, બાળકો અહીંયા રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે પધારે છે। તો જો તમે મિત્રો અહીંયા આવ્યા ના હોય તો એક વખત જરૂરથી આવો। આ મંદિર અમદાવાદ અને ખાતરજના રોડ ઉપર વચ્ચે આવેલું છે। તો મિત્રો અમદાવાદથી લગભગ 20 કિલોમીટરની આજુબાજુ થાય છે। તો એક વખત અવશ્ય અહીંયા આવો। આમ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે દાબેલી, બદામ શેક વગેરેની દુકાનો અહીંયા લાગેલી છે। આમ મિત્રો તમે જ્યારે પણ આવો ત્યારે વસ્તુની ખરીદી કરો અને તમે મિત્રો જ્યારે પણ આવો ત્યારે સાવધાનીથી આ રસ્તા ઉપર રહેવું। આમ એક જ બાજુ ચાલવું। આમ મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ ધંધાદારી વ્યક્તિઓ અહીંયા જોવા મળે છે। એ મિત્ર એમ કહેતા હતા કે અમને પણ વ્લોગમાં લઈ લેજો, તો આપણે એમને પણ વ્લોગમાં લઈ લીધા છે। આમ મિત્રો ખૂબ જ મજા આવે જ્યારે પણ આપણે મેળામાં જઈએ ત્યારે
ખૂબ મજા માણવી। આમ મિત્રો જોઈ શકો છો ખૂબ જ પબ્લિક જોવા મળે છે મેળામાં। મહિલાઓની વાત કરીએ તો ખરીદીમાં એમનો પહેલો નંબર આવે, જ્યારે પુરુષો કોઈ વસ્તુ ઓછી ખરીદતા જોવા મળે છે। આમ મિત્રો તમે પણ આવો ત્યારે તમારા બાળકોને સાચવીને રાખજો, કેમ કે મેળામાં લૂંટફાટ વગેરેની ઘટનાઓ બનતી રહે છે કે કોઈ પણ વસ્તુ ચોરી કરવામાં આવી જાય છે। આમ મિત્રો ખૂબ જ મોટા પાયે ડિસ્કશન ચાલતું હતું પણ નીકળી ગયા આપણે। આમ મિત્રો તમે પણ રામદેવ પીર મહારાજને માનતા હોય તો એકવાર અવશ્ય અહીંયા દર્શન કરવા માટે આવો। જ્યારે બીજ હોય ત્યારે એક વખત આવજો। અને મિત્રો તમે પણ રામદેવ પીર મહારાજને માનતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ, આમ ચેનલને શેર પણ કરી દેજો। ભાઈ મહિન્દ્રા થાર કેટલામાં આપી બોલા ને થોડુંક। આમ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે રામદેવ પીર મહારાજના દર્શન થઈ રહ્યા છે। આમ મિત્રો સણસોલીમાં ખૂબ જ પ્રસિદ્ધ એવું રામદેવ પીર મહારાજનું મંદિર છે, તો એક વખત જરૂરથી આવો અને રામદેવ પીર મહારાજના દર્શન કરો। મિત્રો રામદેવ પીર મહારાજને તમે માનતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બન્યા રહો। આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે।
આમ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. જય બાબારી.